કાળજા વેરતો હાથ જ્યાં હાંભળે કેમ બેહી રહે છત્રી બેટો। મિત્રો રૂપાલાએ આપેલા નિવેદન બાદ રોજ વિરોધ વધતો જાય છે, ત્યારે અમે મિત્રો રાજકોટ અને ધંધુકામાં ક્ષત્રિયોનું મોટું સંમેલન યોજાયું છે, ત્યારે ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ મિત્રો તમે જુઓ શું કહ્યું રૂપાલાના નિવેદન પર। એક ડાયરામાં મિત્રો રાજભાઈએ રૂપાલા સાહેબે આપેલા નિવેદન પર પોતાની વાત રજૂ કરી હતી, જે તમને આગળ આખો વિડીયો બતાવું છું, માટે વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો। રૂપાલા સાહેબે એક દલિતના કાર્યક્રમમાં એમ કહ્યું હતું કે રાજા રજવાડાઓ મુગલો સાથે રોટી અને બેટીનો વ્યવહાર કરતા હતા। ત્યારબાદ મિત્રો આ નિવેદન પર ક્ષત્રિયો ગુસ્સે ભરાયા હતા અને રૂપાલાનો વિરોધ ચાલુ કર્યો હતો। તો મિત્રો રાજભા ગઢવીએ શું કહ્યું તમે જાતે જુઓ, પણ એ પહેલા આપણી ગુજરાતી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ બટન દબાવી દો, જેથી તમને સૌથી પહેલા તમામ નવા સમાચાર અને માહિતીના વિડીયો મળી જશે। અને મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો। બહારની છે એ તો ગઢવીની ગાયું છે, એ તમારી ગાયું નથી, એ તો વાણિયાની ગાયું છે એમ કીધું। એટલે દરબારે એમ કીધું રાજપૂતે કે એવું છે, અમને એમ કે અમારી ગાયું વાળી જતા હશે એમ કરી અને ઘોડો પાછો વાળી લીધો। એવો 5000 વર્ષમાં એક દાખલો હોય કે જો મને દેખાડો તો બોલવાનું બંધ કરી દો ભલા માણસ, એવું બને જ નહીં કોઈ દી। જ્ઞાતિ કોઈ પણ હોય, ગાયું કોઈ ની હોય, બેન દીકરી કોઈ ની હોય, કોઈ પણ માણસ હોય, પણ જરૂર પડે વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેરતો હાથ જ્યાં હાંભળે કેમ બેહી રહે છત્રી બેટો।